આવકનું લાકડું કેટા પૈસા માગે જાતા ગઈ તો સોય લઈને આવવાના હેલા પૈસા માગે દરવેળની ભરેમાં એવું છે કિરણભાઈ બોલો ને ભાઈ. પેલું તો કેસ કરવાનું કે છે લાઠી પર એમ ભાઈ? એ નાવકનો દાખલો ની કાઢ્યા પે એમાં અલ્યા ભાઈ એવું ના હોય તો લાઠી પર કેસ કરાય? કેમ અલ્યા ભાઈ હલવાઈ જવાય. કેમ હલવાઈ દેવાય? લડો હું વાત કરું ને. અરે કાકા આવો બેહો. તો મેં તો તાર લાઠી પર કેસ કરી દેંગે અગાન. કેસ ના કરો તો હું કરું હું તાને એમ ભાઈ? આપડે ગરવેરો બાકી હતો કેટલો બાકી છે? 8,000 તો કેમ આટલો બધો? મારા બાપ દાદા બાકી હતો ગરવેરો. એવું છે એમ? તો તમારો ઘરે તો કરો જ ભાઈ. હા હેડો તો તમારે ને જો ઘરવેળો બોલા માટે શું બરોબર હોય જો ઘરવેળો ના પાડો ને તો તમારે લાભો ના મળી જાય. સમજી ભાઈ તો તમારે લોચો લાગી જાય. તમારે જો આધાર તમારે આવો બધા રોકાડો છે તો તમે કાઢ ચાલી જઈએ ના તો પછી જો આપણે કેટલા લાભો મળે છે? કેટલા લાઠી પૈસા થઈ જતા નથી આ પૈસા લો ને એ આપણા માટે જ છે બધું. હા હેડો જો તો તમારે ત્યારે તું જો ઘણા પૈસા મળી જાય આપણને. પછી લાઈટ ઘેર આવે છે આપણે. પછી પાણી નું આવે છે. પછી આજે રોડ બનાવી આલે છે ને બધા રોડ મકાન બહુ તો ખાલી છે એ બધું સરકાર નું હોય છે. વગેરે વગેરે તમારા બધી સુવિધા પાડી હોય તમારા ઘરે તો બરોબર કરો ભાઈ. હારું હેડો ભર દે ગરવેરો તમે ગમે તે કરીને ગમે ત્યાં ઉપાધો કરીને ત્યાં ઘર પેલા પડી ગયો તો તમારે સરકાર છે ને તમારા લાભોના લાભ આવી શકે ભાઈ છે તમારા લોચા લાભ. હારું હેડો ભર દે ગરવેરો હાર તો ભાઈ જઈએ તને ચલો આપણે જીએ મળે. હા હવે